નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ઉદાહરણ નંબર 25 જોવાનું છે, બરાબર છે, અને પેજ નંબર 92 પર આપેલું છે. તો ઉદાહરણ નંબર 25 જોતા પહેલા જે દાખલો ગણવા માટે અગત્યના જે સૂત્ર છે એ આપણે જોઈ લઈએ. તો અગત્યના સૂત્રમાં વાત જોઈએ તો હવે આપણે ટોપિક આવશે ચતુર્થક, દશાંશક અને શતાંશક. ક્યુ છે, ડી છે અને પી છે, ત્રણેયની સંજ્ઞા અલગ અલગ છે. તો હવે આપણે આગળ જોઈએ કે આપણને ખ્યાલ છે કે આપણે દાખલામાં માહિતી તો કે અવર્ગીકૃત, પછી વર્ગીકૃતમાં એમાં અસતત અને સતત, કુલ હંમેશા આ ત્રણ ટોપિક આવે છે. તો એમાં આગળ જોતા કહેવાય કે અત્યારે આપણે કઈ જોશું તો કે અવર્ગીકૃત માહિતી ના સૂત્ર જોઈ લઈએ. પછી ઉદાહરણ 25 ગણતા પહેલા જ, કેમ કે હવે ઉદાહરણ 26, 27, 28 માં ક્રમશઃ આના જ દાખલાનો ઉપયોગ થાય છે, સતત, અસતત અને અવર્ગીકૃત. તો કામ કરીએ કે પહેલા બધાના સૂત્ર આ ભાગમાં જોઈ લઈએ, એટલે કે આ વિડિયોમાં ઉદાહરણ 25 પહેલા, અને પછી નકરા દાખલા જ ગણવાના રહે. એટલે કે આ કહેવાય ને વિડિયોનો, એટલે કે આ ભાગ આપણી માટે ખૂબ જ અગત્યનો રહેશે. ઉદાહરણ નંબર 25 પહેલાના જેટલા સૂત્ર ભણીએ એ બધા. તો અત્યારે પહેલા જોઈએ ચતુર્થકનું સૂત્ર. તો એની સંજ્ઞા છે qj. તો qj બરાબર જે કૌંસમાં n + 1 ના છેદમાં 4 માં અવલોકનની કિંમત. તો હવે n બરાબર શું લેવાનું, તો કે n બરાબર અવલોકનોની સંખ્યા. તો આપણને અવલોકન આપ્યો હોય કે પહેલું, બીજું, ત્રીજું, ચોથું, પાંચમું, એ રીતના અવલોકન તમને જે આપ્યો હોય એની કેટલા અવલોકન છે એ સંખ્યા લેવાની છે. અને હા, આમાં પણ એક વસ્તુ યાદ રાખવાની છે કે અવલોકનોને પેલા ચડતા ક્રમમાં ગોઠવવાના રહેશે. ત્રણમાં જેમ મધ્યસ્થમાં આવતું હતું સેમ એ જ રીતે આમાં પણ હું લખી નાખું નોંધ કે અવલોકનોને જ્યારે અવર્ગીકૃત માહિતી હોય ત્યારે કેમાં કરવાના છે, ચડતા ક્રમમાં અવલોકનો ગોઠવવા. બરાબર છે, એટલે આ વસ્તુ એક યાદ રાખજો. પછી છે દશાંશક, જે એટલે 1, 2, 3. ક્યુ છે અહીં નીચે 4 છે તો આપણે 4 સુધી જ આવશે, ચોથું તો મેળવવાનું નહીં આવે. કેમ કીધું હોય કે ચતુર્થક ત્રીજો મેળવો, તો જેની જગ્યાએ શું આવે, અહીંયા તગડો આવશે, અહીંયા પણ તગડો આવશે. સમજાઈ ગયું? તો કે હા, Q2 મેળવો તો અહીંયા 2 આવશે, અહીંયા 2 આવશે. એટલે કે જ્યાં જ્યાં 2 આવશે, જ્યાં જ્યાં જે દેખાય ત્યાં 2 2 આવશે. બરાબર છે. હવે આવે છે દશાંશકો dj બરાબર. તો જોઈએ જે વત્તા જે કૌંસમાં n + 1 ના છેદમાં 10 માં અવલોકનની કિંમત. તો n એટલે કે અવલોકનોની સંખ્યા, અને j બરાબર 1 થી 9 સુધી. કેમ તો કે આપણે dj માં 10 સંખ્યાનો સમાવેશ થાય છે એટલા માટે. અને નોંધ તો આપણે લખી નાખી કે અવલોકનોને ચડતા ક્રમમાં ગોઠવવા પડશે, પછી તો આપણો આન્સર આવશે, ત્યાં સુધી આન્સર આવશે નહીં. અને દશાંશકોનું સૂત્ર તો કે સૂત્ર સેમ છે, જે કૌંસમાં n + 1 છેદમાં 100 માં અવલોકનની કિંમત, ને j બરાબર 1 થી 99 સુધી છે. કેમ કે શતાંશક છે એટલા માટે n એટલે કે અવલોકનોની સંખ્યા. તો આ સૂત્ર જોતા તમને ખ્યાલ આવે કે આ સૂત્ર કેના જેવું છે, તો કે મધ્યસ્થ, એમાં અવર્ગીકૃતની માહિતીનું જે સૂત્ર હતું ને n + 1 ના છેદમાં 2, મધ્યસ્થમાં 2 આવતું હતું. આમાં અલગ અલગ નામ છે, ચતુર્થક છે, દશાંશક છે અને શતાંશક છે. તો નામ ચતુર્થકમાં 4, દશાંશક જો આમાં 10, આ શતાંશ, શતક એટલે 100 એટલે કે શતાંશક. તો નામ એવું જ એનું સૂત્ર બની જાય છે. એટલે કે બહુ યાદ રાખવાની, આમાં ક્યાં 4 આવે, ક્યાં 10 આવે અને ક્યાં 100 આવે એ તમારે યાદ રાખવું નહીં પડે. નામ જોતા તમને ખબર પડી જશે. p હોય એટલે શતાંશક, d હોય એટલે દશાંશક અને q હોય એટલે ચતુર્થક. તો આ સૂત્ર લખી નાખો. પછી આપણે આમાં નામ જ આગળ સૂત્ર જોઈ નાખીએ. વર્ગીકૃતમાં અસતતની રીત હોય ત્યારે. તો હાલો આટલું પહેલા લખી નાખો, પછી આપણે જોઈએ. અવર્ગીકૃતનું લખી નાખ્યા બાદ હવે વર્ગીકૃતમાં જ્યારે માહિતી અસતત આપી હોય ત્યારે સૂત્ર એ જ રહેશે. ફેર ક્યાં પડશે હું તમને કહું કે અહીંયા એક વસ્તુ નવી એડ થઈ ગઈ. માં અવલોકનની કિંમત ક્યાં જોવાની, CF ના ખાનામાં. જે મધ્યસ્થ હતું સેમ એવું જ છે. તો અહીંયા n બરાબર શું થશે, કુલ આવૃત્તિ થશે. તમને અહીં xi આપ્યો છે અને fi આપ્યું હોય તો અહીંયા તમારે નવું કોલમ કઈ બનાવવાનું થાય, હવે CF નું થાય. આ 1 2 3 4 હોય, 2 6 5
આ રીતના હોય. હવે તમારે CF જોવાની. અહીંયા CF નો ખાનું તમે જુઓ તો અહીંયા અવલોકનની કિંમત તમારે જે છે આન્સરમાં એ આવે. એટલે કે હવે તમારી પાસે આવા 3 કોલમ બનશે કોઈ પણ દાખલામાં. ક્યારે? જ્યારે વર્ગીકૃત માહિતીમાં અસતત માહિતી કીધી હોય ત્યારે. હવે આગળ જોઈએ દશાંશક. તો દશાંશકમાં જોતા તો ભાઈ એમાં પણ સૂત્ર તો છે એનું એ જ રહેશે, ખાલી નવું એડ શું થયું? CF ના ખાનામાં જોતા અને અહીંયા પણ CF ના ખાનામાં જોતા. અને n બરાબર સામે શું લેતા હતા આપણે? અવર્ગીકૃતમાં અવલોકનોની સંખ્યા જ્યારે વર્ગીકૃત છે, જ્યારે તમને x આપ્યો છે, fi આપ્યું છે, ત્યારે n બરાબર તમારે આવૃત્તિનો સરવાળો એટલે કે કુલ fi નો તમારે સરવાળો લેવાનો છે, અથવા તો કુલ આવૃત્તિ કયો તો પણ ચાલે. અને આને આ રીતના પણ લખી શકાય છે સિગ્મા fi. બરાબર છે? તો આટલું લખી નાખો. પછી આપણે સૂત્રના એન્ડિંગ ઉપર જઈએ તો હવે એક જ સૂત્ર બાકી છે. વર્ગીકૃતમાં સતત આવૃત્તિની રીત હોય ત્યારે અને એની પછી ક્રમશઃ ઉદાહરણના દાખલા ગણવાની શરૂઆત કરી દઈએ. તો આટલું પહેલા લખી નાખો, પછી આપણે આગળનું જોઈએ. વર્ગીકૃતમાં અસતત ગણ્યા બાદ હવે વર્ગીકૃતમાં સતત આવૃત્તિ હોય ત્યારે જે મધ્યસ્થમાં આપણે મધ્યસ્થ વર્ગ મેળવતા હતા અને પછી મધ્યસ્થનું સૂત્ર મેળવતા હતા, તો સૂત્ર તો સેમ એ જ છે. સૂત્રમાં કોઈ ફેર છે નહીં, પણ જેવું નામ છે એવું n ની કિંમત બદલાય છે. બાકી એઝ અ સેમ છે. તો મધ્યસ્થમાં m વર્ગ મેળવતા હતા, તો અહીંયા તમારે શું મેળવવાનું છે? ચતુર્થકનો વર્ગ મેળવવાનો છે. તો કે જે ગુણ્યા n/4 માં અવલોકનની કિંમત ક્યાં જોવાની છે? તો કે CF ના ખાનામાં જોતા. અને એ તમારો જે વર્ગ મળે એ વર્ગને પછી આ સૂત્રમાં એપ્લાય કરવાનો છે. તો L એટલે તમારી શું થશે? જે વર્ગ મળ્યો છે એની અધસીમા બિંદુ થશે. અધસીમા બિંદુ એટલે કે 5 થી 10 હોય તો આ બિંદુ થાય 5, એનું અધસીમા બિંદુ કહેવાય. અને યાદ રાખજો, તમને જે વર્ગ મળે એ અનિવારક હોય તો નિવારકમાં ફેરવવાનો, પછી ઈ વર્ગની જ વર્ગ લંબાઈ લેવાની રહેશે અને અધસીમા બિંદુ પણ એ જ એનું લેવાનું રહેશે. આ વસ્તુ એક ધ્યાન રાખજો. હવે દશાંશક છે તો સૂત્ર સેમ છે, ખાલી CF ના ખાનામાં જોતા વર્ગ માટે અને ઈ વર્ગ મળે અધસીમા બિંદુ L એટલે CF એટલે કે આપેલ તમને જે મળેલ વર્ગ છે એના ઉપરના વર્ગની સંચયી આવૃત્તિ fi જે તમને મળ્યો છે એ જ વર્ગની આવૃત્તિ અને ગુણ્યા c એટલે વર્ગ લંબાઈ. હવે સેમ દશાંશકમાં તો નીચે શું આવશે? અહીંયા CF ના ખાનામાં જોતા આવશે. હવે h એટલે તમને જે વર્ગ મળ્યો છે એ વર્ગનું અધસીમા બિંદુ આ તો સેમ એસા આ મળ્યું છે એ જ અહીંયા મેક્સ માઈનસ CF તમને જે વર્ગ મળ્યો છે એના ઉપરના વર્ગની સંચયી આવૃત્તિ fi એટલે કે મળેલ વર્ગની આવૃત્તિ અને ગુણ્યા c. કુલ આટલા ચેપ્ટર કહેવાય ને ચતુર્થક, દશાંશક અને શતાંશકના આટલા સૂત્ર છે. પેલું જોઈએ તો કે અવર્ગીકૃત, પછી વર્ગીકૃતમાં સતત અને અસતત. તો જ્યારે અવર્ગીકૃત માહિતી હોય ત્યારે અહીંયા શું હતું? n+1 છેદમાં ચતુર્થક હોય તો 4, દશાંશક હોય તો 10 અને શતાંશક હોય તો 100. છેલ્લે એમાં શું હતું? ખાલી માં અવલોકનની કિંમત આવતી હતી. કેમ? તો કે એમાં તમને fi આપેલી નથી એટલા માટે. પછી વર્ગીકૃતમાં અસતત હતું ત્યારે પણ સૂત્ર સેમ એ જ રહેતું. અહીંયા શું આવતું? એક નવો તફાવત કે CF ના ખાનામાં જોવા જવાનું હતું અને n બરાબર, તો અહીંયા n બરાબર આપણે કુલ આવૃત્તિ લેતા હતા એટલે કે આપેલ આવૃત્તિનો સરવાળો લેતા હતા. અને જ્યારે સતત તમને આપી હોય ત્યારે n/100 હશે, શતાંશકમાં દશાંશકમાં 10 હશે અને ચતુર્થકમાં 4 હશે. એ રીતના મેળવીને એની CF ના ખાનામાં જોવાનું, એના આધારે આપણને વર્ગ મળે અને પછી આ સૂત્ર એપ્લાય કરવાનું. તો ચાલો ફટાફટ તો બધા સૂત્ર મેં રિવિઝન તમને કરાવી દીધા છે, તો એ રીતના બોલવાની ટ્રાય કરજો અને એકાદ બે વાર લખીને પણ પાકા કરી નાખજો. હવે આપણે ઉદાહરણ નંબર 25 ઉપર જઈએ. પહેલા આટલું લખી નાખો પછી ચાલો ઉદાહરણ નંબર 25 ની રકમ વાંચીએ. પેજ નંબર 92, ઉદાહરણ નંબર 25. એક બેટ્સમેનને તેની 20 ઇનિંગમાં સ્કોર કરેલા રન દર્શાવતી નીચેની માહિતી માટે Q1, D7 અને P40 મેળવો. એટલે કે ચતુર્થક પહેલો, દશાંશક 7મો અને શતાંશક 40મો મેળવવાનું કીધું છે. તમને અવલોકનો નીચે આપ્યા છે.
32 28 47 43 71 9 60 10 90 14 31 148 53 67 37 29 10 62 40 80 54 કુલ તમને આ રીતે અવલોકનો આપેલા છે. તો તમને પણ ખબર છે કે જ્યારે અવર્ગીકૃત માહિતી હોય તો આ માહિતી કેવી છે? અવર્ગીકૃત માહિતી આપેલી છે. તો આપણે અવર્ગીકૃત માહિતીમાં પહેલા તો અવલોકનોને ચડતા ક્રમમાં ગોઠવવા જરૂરી છે. તો ઓલરેડી મેં અહીંયા ચડતા ક્રમમાં ગોઠવી નાખ્યા છે, જેથી કરીને આપણો સમય બગડે નહીં. એટલા માટે થઈને 20 ઇનિંગ છે, અથવા તો તમને n બરાબર આપેલા છે. અવલોકનો કેટલા છે? 20 છે. હવે એમાં તમને કીધું ચતુર્થક પહેલો, દશાંશક સાતમો અને શતાંશક 40 મેળવો. કહી દીધું આવું તો કાંઈ વાંધો નહીં. ચાલો 1 by 1 ની ગણતરી કરીએ. ચતુર્થક પહેલો બરાબર પહેલાનું સૂત્ર હશે જે n + 1 ના છેદમાં 4 આગળ માં અવલોકનની કિંમત n કેટલા અવલોકન આપ્યા છે? 20. જો પહેલો છે અહીંયા હું 1 મેકીશ વત્તા 1 છેદમાં 4 અવલોકનની કિંમત. કેલ્શિયમમાં લઈ લેજો 20 વત્તા 21 20 વત્તા 1 એટલે 21 ને 21 ભાગ્યા 4 કરશો એટલે તમારો આન્સર આવો આવશે કે 5.25. જ્યારે આવો આન્સર આવે, જ્યારે આપણને ખબર છે કે મધ્યસ્થમાં તમારે આવો આન્સર આવતો કે 5.5. કેમ 0.5 ને વધારે આવવાનું કારણ એટલા માટે છે, અને અહીંયા 25 આવવાનું કારણ છે હું તમને સમજાવું. કેમ કે હંમેશા 100 કોઈ સંખ્યા હોય એને 4 વડે ભાગો તો 25 25 ના કેટલા કટકા થાય? 25 25 25 અને 25 4 કટકા થાય. જ્યારે મધ્યસ્થમાં શું હતું? n/2 થાતું હતું. કોઈ પણ સંખ્યા છે એને 2 વડે ભાગો એટલે કે 100 ના 2 ભાગ કરો એટલે 50 અને 50 બે જ કટકા થતા. આ રીતના આગળ છે દશાંશક, તો એના 10 ભાગ થાય 100 ના, બરોબર? એ રીતના અલગ અલગ રીતે ભાગો તો થાય. તો અહીંયા હંમેશા પોઈન્ટમાં 25 આવવાની સંભાવના વધારે છે, બરોબર છે. આપણે તો મધ્યસ્થમાં 2 આવતું હતું. તો મધ્યસ્થ જ્યારે હતું ત્યારે આપણે એવું જ કરતા કે છઠ્ઠું અવલોકન વત્તા સાતમા અવલોકનની કિંમત ભાગ્યા 2. મધ્યસ્થમાં આપણે આવું કરતા હતા, પરંતુ ચતુર્થકમાં આપણે આવું કરી શકીશું નહીં. એના માટે તો કેવું કરવાનું છે તમને સમજાવું. પાંચમા અવલોકનની કિંમત અહીંયા શું લખવાનું છે? પાંચમા અવલોકનની કિંમત વત્તા આને એમ નામ 0.25 એમ નામ કૌંસમાં પાંચમા પછી કોણ આવે? તો કે છઠ્ઠા અવલોકનની કિંમત માઈનસ પાંચમા અવલોકનની કિંમત. સમજાણવા હવે આઈનું છે ને આની પછીનું આગળ અહીંયા ગણી નાખીએ, જેથી કરીને એક સાથે બધું ખીચડા જેવું લાગે નહીં. તો પાંચમા અવલોકનની કિંમત, તો પાંચમું અવલોકન ગણો અહીંથી, પહેલું બીજું ત્રીજું ચોથું પાંચમું. પાંચમું અવલોકન કયું છે? 28 વત્તા 0.25 કૌંસમાં છઠ્ઠું અવલોકન કેટલું છે? 29 માઈનસ પાંચમું અવલોકન 28. આગળ વધો 28 વત્તા 0.25 29 માંથી 28 એટલે કે 1 0.25 સાથે 1 ને ગુણો તો 0.25 એકા 0.25 એટલે આપણો આન્સર આવશે 28.25. સમજાણું? Q1 28.25 આપણો આન્સર થશે. ચાલો Q1 લખી નાખો, પછી આપણે D7 આગળ છે D7. તો સૂત્ર તો ખ્યાલ છે ને, છે n કેટલો છે? પહેલા તો j કેટલો થશે? 7 કૌંસમાં n તમને કેટલો આપ્યો છે? 20 વત્તા 1 ના છેદમાં 10 માં અવલોકનની કિંમત. તો જોવો 20 ને 21 ભાગ્યા 10 ગુણ્યા 7 એટલે આવશે તમારો આન્સર 14.7 માં અવલોકનની કિંમત.
શું આવશે 14.7 માં અવલોકનની કિંમત. તો હવે તો આપણને આવડી ગયું ને 14 માં અવલોકનની કિંમત વત્તા 0.7 કૌંસમાં 15 માં અવલોકનની કિંમત માઈનસ 14 માં અવલોકનની કિંમત. 14મું અવલોકન ગણો મંડો. આ 5 હતું, આ 6 7 8 9 10 11 12 13 14. 14મું અવલોકન કયું છે? 62 વત્તા 0.7 કૌંસમાં 15મું અવલોકન. આ 14મું છે તો આ 15મું અવલોકન કેટલું થશે? 63 થશે માઈનસ 14મું અવલોકન તો કેટલું થશે? 62 થશે. ચાલો આગળ કરો આનું. એટલે કે 63 માંથી 62 જાય એટલે 1 વધશે. 1 ગુણ્યા 0.7 એક સાથે કોઈ પણ ગુણો એનો એ જ રહેશે અને આનો આન્સર આવશે 62.7. આ તમારો શું મળ્યો? D7. કેટલો મળ્યો? 62.7. એ જ રીતે આપણે હવે શતાંશ કેટલામો? તો 40મો મેળવવાનો છે. ચાલો આટલું લખી નાખો એટલે આપણે શતાંશ કે એ લખી નાખ્યા પછી હવે તમારે શું મેળવવાનું છે? તો કે P40. P40 નો મીનિંગ થાય શતાંશ માં અવલોકનની કિંમત. તો જે બરાબર શું તમે લેશો? 40 લેશો. n તો n તમને કેટલા આપ્યો છે? 20 + 1/100 માં અવલોકનની કિંમત. તો હવે 40 છે અને 21 છે, બરાબર છે? પહેલા તો કરો 21 ભાગ્યા 100 21 ભાગ્યા 100. જે આન્સર આવે એને ગુણ્યા તમારે શું કરવાના છે? કે તો 40 કરવાના છે. તો તમારો આન્સર આવશે 8.4 માં અવલોકનની કિંમત. માં અવલોકનની કિંમત આવું આવે છે. હા, તો હવે તમને ખબર છે કે આગળ હવે આપણે શું કરવાનું છે? તો કે 8મા અવલોકનની કિંમત 8મા અવલોકનની કિંમત વત્તા 0.4 અને 9મા અવલોકનની કિંમત માઈનસ 8મા અવલોકનની કિંમત. કર્યું આટલું? તો કે હા. હવે આગળ જોઈએ 8મું અવલોકન વિદ્યાર્થી મિત્રો કયું છે? તો કે 5 અહીંયા થતું 6 7 ને 8 તો કે 8મું અવલોકન છે 32. તો 8મા અવલોકનની કિંમત 32 વત્તા 0.4 કૌંસમાં 9મું અવલોકન કેટલું છે? 9મું અવલોકન છે 40 માઈનસ 8મું અવલોકન છે 32 વત્તા 0.4. હવે ખબર છે અહીંયા શું આવશે? 40 માંથી 32 જાય તો 8 વધે. કેટલા વધે? 8 વધે. 8 ગુણ્યા 0.4 કરો એટલે તમારો આન્સર આવશે 3.2. એટલે કે 32 વત્તા 3.2. હવે 3.2 માં 32 એડ કરો એટલે તમારો આન્સર આવશે 35.2. શું આવશે? 35.2. આ તમારા 3 આન્સર મળી ગયા છે, બરોબર છે? તો આ રીતે નિરાતે દાખલાની ગણતરી કરવાની છે. કોઈ પણ પ્રકારની ભૂલ પડવી જોઈએ નહીં. પણ હા, એક વસ્તુ યાદ રાખજો, અવલોકનોને પહેલા ચડતા ક્રમમાં ગોઠવશો તો જ આન્સર આવશે, બાકી અન્યથા આન્સર આવશે નહીં. તો આ આપણે ચતુર્થક, દશાંશક અને શતાંશકના અવર્ગીકૃતની માહિતી આપી હોય ત્યારની રીતે કઈ રીતના દાખલો ગણવો તે ગણી નાખ્યો છે. હવે આપણે ઉદાહરણ 25 થી હવે આગળ વધશું તો કે 26મા ઉદાહરણ પર જાશું. એની પહેલા આટલું લખી નાખો.